मारी चिंता चिंता विघन विनाशनी मारी तू तो कमला सनी सक पण वीस रे हथी हंस वाहिनी ए माता दुर्गा देहु सुम ना रहे बोली कस्तूरी की बात तन में छन छन में तत्वेर वतन में रस धरन में नाहक में चल जाना एक चेत सियाना फिर नहीं आना जुग में आखिर मरी जाना भाई जुग में आखिर मरी जाना भाई जुग में आखिर मरी जाना। राम नाम की औषधि खरी नीत से खाय अंग पीड़ा व्यापे नहीं અને महारोग मटी जाए માટે જ્યાં જાગે ત્યાં રામ ભજ સુતા રામ સંભાર ઉઠત બેઠત આત્મા અને ચાલનતા ચિતાર। લોક સાહિત્યના આવા કાર્યક્રમમાં લોક સંગીતના આવા પ્રોગ્રામમાં ભક્તિનું ભાતું મળે છે, જીવતરનું પણ ભાતું મળે છે। હરિરસમાં એક દુહો છે કે હે ઈશ્વર હું તને એટલા માટે યાદ કરું છું ન દે સાધ ક્યું નાથજી સાદલિયા જન સંત। तू सुका में मने हाथ देता आवाज देता तू हुकारो न दे। पुकार करूं अने तू मने जो जवाब न दे एवं बने नहीं। एनु नाम हुलावता धेनु कान धरंत
ગોવાળિયાએ ગાયુંના નામ પાડ્યા હોય. બાપ ગંગા કે અને ગાય જો સાંભળીને હામું જોવે તો તું તો અખિલ બ્રહ્માંડનો માલિક છે. તો મનુષ્ય દેહ મળ્યો છે તો હરિ સ્મરણ કરવું, પરમાત્માનું નામ લેવું, સારું કામ કરવું. દેવાય તો કોકને દેવું. હવે દેવાની વાત આવે ત્યાં આપણે રૂપિયા જ સમજીએ છીએ. બોલો, ઠીક છે, રૂપિયા હોય તો આપવા જોઈએ, પણ દેવાનું બીજું ઘણું છે. વિચારો સારા આપો, તમે કોઈને મદદ કરો, કોઈ અપંગ માણા હોય તો એને ટેકો દો, ઊભો કરો. સુરદાસ હોય તો તમે બાવડું પકડી ઘીરે મૂકી આવો, મોટું ડોનેશન છે. બસમાં બેઠા હો અને કોઈ બેન દીકરી નાનું છોકરું તેડીને ચડે અથવા તો વૃદ્ધ માજી કે બાપા ચડે તેને જીગા દઈ દો. રૂપિયા તો ભાઈ હોય તો આપીએ, નકર આપણે સડી પહેરીને માથે હુતરી બાંધીને કોકને ઘીરે આટા મારતા હોય તો ન્યા હું દેવાની વાત આવે નહીં. ઓલો એક બહુ સરસ દાખલો, એક જણો ઓસરીમાં બેઠો તો કૂતરું ઘરમાં ગયું, પણ ગયું એવું પાછું વળ્યું. કૂતરાને આઘાત બહુ લાગ્યો કે મારા ધક્કા માથે પડે એમાં ગરધણી કેમ રહી શકતો હશે. બઠિયા કાન કરી ગયું, પરસેવો વળી ગયો. ગરધણી કૂતરાને ક્યાં કાં જાને, કાંઈક હોય તો અમે ન જાય. અમે અમથા બળીને બાર નીકળી ગયા છું. હવે ત્યાં જાય તો શું મળે તમને કયો જી? એક સુરદાસને એક છોકરો દોરીને જતો હતો ને વગડામાં જઈને કીધું કે બાપા આપણે ભૂલા પીડ્યા. તો કે ભૂલા ભલે પીડ્યા પણ ઘરઢાર નથી જતા ને. જો ઘીરે જતા હોય તો ભૂલા પીડ્યા કહેવાય. કારણ ત્યાં તો જોઈને આવીએ ક્યાં ચાર ભીતો રાહડા લે છે. હવે ત્યાં હું જાયતી મળે. અને કામે તમારું વ્યવસ્થિત બુદ્ધિપૂર્વકનું હોવું જોઈએ, સમજણપૂર્વકનું હોવું જોઈએ. નહીતર એક જણો ઘીરે આવ્યો એટલે એને પત્ની કીધું કેમ હા હે ધમોધમ થઈ ગયા? કે ભાઈ એક સેવાનું કામ કરીને આવ્યો. તો સેવા કર્મના કામમાં એટલો બધો હા ચડે? તો સુરદાસને કે રોડને સામે કાઠી મૂકી આવ્યો ને પરમાર્થનું કામ કર્યું. તો કે પણ એમાં એટલો બધો હા કેમ ચડે? તો કે જાવું નહોતું, ઢળીને ધરાર મૂકી આવ્યો. બોલો, આને સેવા ન કહેવાય, આને ડખા કહેવાય. સેવા તો એ કહેવાય કે જેનું કંઈક પરિણામ આવે. સમજણ વિનાનું જીવવું ભલે જીવો વરસ હજાર, અને સમજીને જીવો બે ઘડી તો સમજો બેડો પાર. સમજણની જ વાત છે આમાં. એક જણો ગંગાજી ગયો અને એવો ભાવમાં આવી ગયો, પ્રતિજ્ઞા લીધી ગંગાજળ મૂકીને 1000 તારી માળા રોજ કરીશ. હવે ન્યા તો લેવાઈ ગઈ, પણ ઘીરે પછી 1000 માળા કેમ થાય? પછી આંગળીએ ચડાવી 1 2 3. આને ફેરવી ન કહેવાય, આને હરોળી કહેવાય. અણહમજણનું છે ને. એક જણો એના માળા ફેરવતો હતો. હોલાનો માળો લઈને કાગડાના માળા મૂકી આવે, કાગડાનો માળો લઈને પારાવાનિયા મૂકી આવે. કોકે પૂછ્યું આમ કા? તો કે મોરારી બાપુ એમ કહે છે ને જેમ બને માળા ફેરવો. આ માળાની તુલસીની માળાનું કહે છે. પણ અણહમજણમાં સમજાય ઊંધું તો કોઈ દિવસ એનું પરિણામ ન આવે. તમે જુઓ, મીણનો ઢગલો પીડ્યો હોય અને એમાં તમે દિવાળી મૂકો એટલે ભડકો થઈ જાય, પણ એમાં સમજણની જો વાટ હોય ને તો દીવો પ્રગટે. જીવતરમાં સમજણની વાટ હોવી જોઈએ. ભલે થોડું જીવતર જીવાય, પણ સુંદર રીતે જો જીવતર જીવાય તો એનું પરિણામ આવે અને માણસને કંઈક મળે. એટલે તો આપણે ભજનમાં પણ ભક્તોએ કીધું છે ને, વર્ષો પહેલા ગામડાના માણસો હાથમાં રામ સાગર લઈ અને વેદની વાતો કરતા. એને ખબર નથી આ વેદની વાતો છે, પણ છે વેદની વાતો. વેદ એને વાંચ્યા નથી, પણ એને પરમાત્માએ એવું સુખ આપ્યું છે કે હાથમાં રામસાગર મજીરું લઈ અને કહેતો હોય કે રામ સમર તારે કાંઈ ફિકર નહીં, પંડના પ્રાચત જાવે રે, રામ સમર તારે કાંઈ ફિકર નહીં.
તત્વ નજરે નાવે રે સતગુરુ મળે ભેદ બતાવે સદગુરુ મળે કોઈ ભેદ બતાવે અજ્ઞાની અથડાવે રે રામ સમર તારે કાઈ ફિકર નહીં સબ દુખડા મિટ જાવે રે રામ સમર તારે એટલા મોતી કેવાળા બીજા પથરા કહેવાયા રે વિંધાય એટલા મોતી કેવાળા બીજા પથરા કહાવે રે સમજુ નર તો સમજી જાશે પેલા ગાફિલ ગોથા ખાવે રામ સમર તારે કાઈ ફિકર નહીં તારા પંડના પ્રાછત જાવે રે તારા પંડના પ્રાછત જાવે રે એટલા મોતી કેવાળા બીજા પથરા કહાવે જે પામી ગયા જેને વીજળીનો ચમકારો થયો અને મોતીનું પરોવી લીધું જેને પરમ તત્વનું જે કઈ જ્ઞાન થયું એ કંઈક પામી ગયા કહેવાય એને કંઈક મળ્યું કહેવાય. બહુ સુંદર આપણે એક વાત કેવી છે આ સમૂહ ડાયરામાં ઘણા પ્રસંગોને આપણે શણગારવા પડે શણગારીએ તો એ વાત સારી લાગે. દાખલા તરીકે એક સામાન્ય વાત છે પણ કવિ જો એને શણગારીને વાત કે તે વાત આપણે ગમે. સત્ય સત્ય જ છે, સત્ય તો બીજો પર્યાય છે જ નહીં, પણ સત્યને સમજાવવા માટે ઋષિ મુનિઓએ 18 પુરાણો વેદ ઘણું લખવું પડ્યું, ઘણા ગ્રંથો લખવા પડ્યા માત્ર સત્ય સમજાવવા માટે. એમ લોક સાહિત્યમાં વાત તો હાવ નાની હોય પણ એને કવિ જો રૂપક બનાવી અને સમજાવે તો સમજી જવાય. દાખલા તરીકે બિલખાના રેલવે સ્ટેશનમાં એક બેન બેઠી હતી અને કોકે એટલું પૂછ્યું, બેન ક્યાં રહેવું? હવે આટલું જ પૂછ્યું અને એ જવાબ દઈ શકે કે મારે ક્યાં રહેવું, જ્યાં રહેતી હોય ત્યાંનું, પણ નહીં, કવિ એને રૂપકથી સુંદર સમજાવે છે. ભાઈ જવાબ આપે છે કે મન મવે અન તન બિલખે મારું કાળજું કોડીના પણ અડધું અંગ હાટીને માળીએ એ મારું હપેતરું હરદાર પણ અડધું અંગ હાટીને માળીએ અરે રે મારું હપેતરું હરદાર મન મવે તન બિલખે કાળજ કોડીના અડધું અંગ હાટીને માળીએ મારું હપેતરું હરતાર. જો આમાં એને બધા સંબંધો કહી દીધા, બધા પરિચય આપી દીધા. મન મવે બાઈ કે હું મવવાની છું, મારું મન ત્યાં છે. તન બિલખે બિલખાના સ્ટેશનમાં બેઠી છું. કાળજું કોળીનાર મારે એક દીકરી છે, કોળીનાર હારે છે. અડધો અંગ હાટીને માળીએ મારો પતિ હાટીને માળીએ મજૂરી કરે છે. અને હપેતરું હરદાર હપેતરું નામ ભાણેજડા મારા ભાણેજને હતાધાર મૂકી સરદાર મૂકી અને હું સતાધારની જાત્રાએ જાઉં છું, દર્શન કરવા જાઉં છું. હવે સમજી લ્યો આ વાત નાની છે પણ વાતને સમજાવવા માટે કવિ રૂપક આપે, શણગાર સજે તો આપણે વાત ગમી જાય, રુચિ થાય અથવા તો આપણે સમજાઈ જાય. એવો એક જબરજસ્ત પ્રસંગ અઢિયાનો છે, એનું નામ અઢિયો છે. આ પ્રસંગમાં મને તમને ઘણી પ્રેરણા મળે છે. એક આશ્રમ છે,
આશ્રમમાંથી સાધુ ગંગા કિનારે સ્નાન કરવા જાય છે. ત્યાં એક છોકરાને જોયો. પૂછ્યું, કોણ છો બેટા? કોણ છો બેટા સાંભળી અને એની આંખમાંથી આંસુડાની ધાર છે. છોકરો રોવા માંડ્યો. મહાપુરુષ, હું તો અનાથ છું, નોધારો છું. મા બાપ તો મારા મરી ગયા છે. હું તો રખડું છું. જ્યાં ઈચ્છા પડે ત્યાં જાઉં છું, ફરું છું. પણ વાતચીતમાં એ મહાપુરુષને ખબર પડી ગઈ, કોઈક સંસ્કારી બાળક લાગે છે. માથે હાથ મૂકીને એ સાધુ એટલું કીધું, બેટા અહીંયા આશ્રમે આવવું છે તારે? કે હું આશ્રમે તો આવું, પણ મારું નામ અઢિયો છે. ઓ, અઢિયો નામ છે? હા. અઢિયા નામની પાછળનો અર્થ સમજાવીશ તો કે 250 લોટની બાટી હું રોજ ખાઉં છું, એટલે લોકો મને અઢિયો કહે છે. મને એટલું ખાવા મળશે? તો હા બેટા, જોઈએ એટલું મળશે. તું તારા હાલ આશ્રમમાં. એ આશ્રમને જઈ અને છોકરાને એમ કે છે, બેટા તારાથી થાય કામ કરજે, હરજે ફરજે. આનું નામ સંત હૃદય કહેવાય. હકડો કટકો હાડરો જો ગંગા તટ જાય, તો એના માનવ કુળમાય કોઈ દી ભૂત ન હરજે ભાગીરથી. દીકરાના સંસ્કાર દેખાણા. દીકરા 4 પ્રકારના થાય છે. 4 પ્રકારના દીકરા: દીકરો, છોકરો, ગગો અને પુત્ર. આમ તો દીકરો, પુત્ર, છોકરો અને ગગો એમ ક્રમ ગોઠવીએ તો હાલે. દાખલા તરીકે બાપનો દીવ આલે એનું નામ દીકરો કહેવાય. એના પગલા પરખાઈ જાય, એની હાલચાલમાંથી ખબર પડી જાય કે આ કેવો થશે. બાપનો દીવ આલે એનું નામ દીકરો કહેવાય. પૂ નામના નરકમાંથી પિતૃઓનો ઉદ્ધાર કરે એનું નામ પુત્ર કહેવાય. દાખલા તરીકે ભગીરથ, હકડો કટકો હાડરો જો ગંગા તટ જાય, તો એના માનવ કુળમાં કોઈ દી ભૂત ન હરજે ભાગીરથી. અને ત્રીજું છોકરો, બાપની આબરૂ ઉપર જથાબંધ પાણી ફેરવીને વયો જાય એને છોકરો કહેવાય. અને આપણે એમ કહીએ કે આ ફાળામાં કંઈક લખાવો ને પછી એમ કહીએ કે હું મારી બાને પૂછી આવું, એનો ગગો કહેવાય. અને ઓમ તો ખરેખર દીકરાના સંસ્કાર ઉપરથી એના કુળના સંસ્કારે મપાઈ જાય, એનું કુટુંબ કેવું છે એ ખબર પડી જાય. દાખલા તરીકે કાકાને જુઓ તો કુટુંબની ખબર પડી જાય, મામાનો ભાળો તો મોહાલની ખબર પડી જાય, ગામનો ચોરો જોઈ લો આખા ગામની ખબર પડી જાય. રીધી સીધી બધી સોરે જ બેઠી હોય, બેઠા ઉવારતી હોય, પછી ઘેરે ઘેરે જવું ન પડે. એક છોકરાના બાપને એક શિક્ષકે પૂછ્યું કે તમારો છોકરો નિશાળે આવે છે, એને નવરાવો, ગંધાઈશ બહુ. તો કે ઊંઘો હું કામે? અમે તો ભણવા મોકલીએ છીએ. તમને કોણે ઊંઘવાનું કીધું? તો અહીંયા આપણે એમ થાય કે આ તો પેઢી આખી બગડી ગઈ છે. આખા ગાણવા દાજી જાય, આખા ગાણવા દાજી જાય. કાઉ જાજા કાગોલિયા અને કાઉ જાજા કપૂત, હકડીશી મયણ ભલી અને હકડો ભલો સપૂત. કાઉ જાજા કાગોલિયા અને કાઉ જાજા કપૂત. એક જણો શેરીમાં તોફાન કરતો હતો. કોકે જેને કીધું કે તમારા છોકરાને બોલાવી લો, છૂટા પાણા ઉડાડે, કોકના ખોપરા ફાડી નાખશે. એનો બાપો કાંઈ બોલ્યો નહીં. પછી બીજી વાર કીધું, તમને કહું સાંભળો છો કે નહીં? કોકના માથા ફાડી નાખશે. તઈ એટલું કીધું કે તમને પાણો લાગ્યો? તો કે ના ના, હું જરીક રહી ગયો. તો કે મારો ન હોય, બારા નીકળો, બારા નીકળો, અમારા તો આંટી દે એ અમારા હોય. હવે બોલો આ ક્યાં ફરિયાદ ક્યાં કરવી? 35 આંબાનો બગીચો, એનો એક ચોકીદાર એની નજર ચૂકવીને એક જણ આંબા ઉપર ચડી ગયો. બોલો કેરીઓ મીઠો ખાવા. એટલે ચોકીદાર કેઠો તાર દાંત મીઠો કાઢવા કે હું હમણાં ઘીરે જઈને તારા બાપને વાત કરીશ. તો કે ઘીરે ધક્કો ખાવામાં બાજુના આંબા ઉપર જુઓ, ન્યાનો બાપ ટેગલી ડાયરી છીડ્યો હતો. બોલો આખા ગાણવા દાજી ગયા હોય, ત્યાં તમે ફરિયાદ ક્યાં કરો? પણ છોકરા એવા હોય, હા ટીખલી હોય બધા. એક છોકરાને એને પિતાજી માર્યો, એટલે છોકરાએ એટલું કીધું કે બાબા મને માર્યો હું કામ?
તમને તમારા બાપા મારતા? તો હા, અમે તોફાન કરતા, અમને અમારા બાપા મારતા. એના બાપા એને મારતા? તો હા, એને મારતા. એના બાપાને એના બાપા મારતા? તો હા. ઓહ, આ ગુંડાગીરી કેટલીક પેઢીથી હેલી આવે છે. બાપને બોલતા બંધ કરી દો. એક બાપે એને છોકરાને કીધું કે પોસ્ટકાર્ડ લાવી દે. તો લાવો બાપા પૈસા. તો કે એ તો હોવ લાવી દે. પૈસા દે એના દીકરા તો પોસ્ટકાર્ડ લાવી દે, પૈસા વિનાનું પોસ્ટકાર્ડ લાવે એ મારો દીકરો કહેવાય. એમ છે? તો હાલો જાઓ. ઉકરડેથી જૂનું પોસ્ટકાર્ડ ગોતીને કીધું કે લ્યો આ બાપા પોસ્ટકાર્ડ. તો કાં તો લખેલું છે? તો કે કોરામાં તો હવ લખે, લખેલા ઉપર લખે એ મારો બાપ કહેવાય. બોલો, આમાં હામા ઘાણવા દાજી ગયા હોય ત્યાં તમે શું કરો? પણ દીકરાની હાલ ચાલ જોઈ અને એમ થયું, અઢિયો સંસ્કારી છે, ભલે વધારે ખોરાક છે, વધારે ખાય છે, પણ સંસ્કારી છે. સંસ્કારની જ વાત છે ને. હે, ઘણાને તમે જુઓ, વાતુમાં આનંદ આવે, ભજનમાં આનંદ આવે, સત્સંગમાં આનંદ આવે. સત્સંગ ભજન એનું ભોજન ગણાય, ભોજન જેવો આનંદ એમાં આવે. અને ઘણાયનો ભોજન ઈ જ આનંદ. બોલો, ખાવું ઈ જ એનો આનંદ. તમે જો નાનું છોકરું હોય ને તમે વાર્તા કરાવજો બેહાડી કે જંગલ હતું ને એમાંથી એક સિંહ નીકળ્યો, ધીરે ધીરે ઢોવામાં હાલ્યો જતો હતો. પછી તમે ગમે એટલી વાતોને લંબાવશો ને તો છોકરું ખાવાય ઉઠશે નહીં. એને તમે ઢળડીને લઈ જાઓ ને તો એ ખાવા જાય, કારણ કે એને વાતમાં આનંદ આવે છે. આનંદ એનું ભોજન થઈ ગયું છે. અને ઘણાયને ભોજન ઈ જ આનંદ હોય. થાળી ઉપરથી ઢળવો પડે, ઉઠ હવે, ખબર ન પડે મેં કેટલું ખાધું છે. હોટલમાં એક જણો જમવા ગયો તો એટલે વેઇટરને કીધું કે હું હવે માગું તોય મને દેતો નહીં, કારણ કે મને ભાન નથી. હા, કેટલું ખાવું એ ભાન ન હોય. એ તો જીવતરમાં પામી પણ શું શકે. એટલે તો કીધું છે કવિઓએ, એ જી હેમાલે ન જાવું હયું, હેમાલો બનાવું, હરિના ભજન ને માટે હેમાલે હેમાલે ન જાવું હયું, હેમાલો બનાવું, હરિના ભજન ને માટે હેમાલે હેમાલે ન જાવું, મારું હૈયું હેમાલો બનાવું, હરિના ભજન ને માટે હેમાલે ન જાવું. ગુજરાતના એક ચારણ મુનિ હરિદાનજી, એની આ રચના છે, બહુ સરસ છે. હેમાલે ન જાવું, મારું હૈયું હેમાલો બનાવું, હરિના ભજનને માટે હિમાલય ન જાવું. હવે સાંભળજો. મનના મંદિરિયામાં દીવો કરી દેખવું રે, મનના મંદિરિયામાં દીવો કરી દેખવું રે. ભક્તિની આંખે સગરું દેખું ને દેખાડું, હરિના ભજન ને માટે હિમાલય હિમાલય ન જાવું હયું, હિમાલો બનાવું, હરિના ભજન ને માટે હિમાલય હરિના ભજન ને એક કડી બહુ સરસ. મુક્તિની જુગતી મારા ગુરુએ બતાવી, આશ્રમની માલિપા અઢિયો જે હરે છે, ફરે છે, ખાય છે, સાધુ એને પ્રેમ કરી અને રાખે છે, એના ભક્તિના રંગ મીંડા ચડવા ખબર નથી એને.
પણ જીવનનું જે પરિવર્તન ઝીણું ઝીણું થતું એ માણસને ખબર ન હોય, એનું પરિણામ આવતી ખબર પડે કે આ પરિવર્તન તો અગાઉથી શરૂ થઈ ગયું છે. તમે મંદિરે શ્રીફળ વધારવા જાઓ, ચોથા ગાય શ્રીફળ તૂટે, એનો અર્થ એવો નથી કે આગલા 3 ઘા નકામા છે. 3 ગાય એને ખોખરું કર્યું તારે ચોથા ગાય તૂટ્યું છે. એમ મુક્તિની જુગતી મારા ગુરુએ બતાવી રે. ગુરુ અને શિષ્ય એનો પ્રેમ અદભુત, સમર્પણ જોઈએ. ગુરુનું શિષ્યને માટે સમર્પણ જોઈએ, શિષ્યને ગુરુ માટે સમર્પણ જોઈએ. સારો શિષ્ય થાય તો ઋષિ કુળને તારે છે, અને સારો દીકરો થાય તો એના પિતાના કુળને તારે છે, કુળને ઉજળા કરે. હે પણ એ સાચો શિષ્ય હોવો જોઈએ, સાચો ગુરુ પણ હોવો જોઈએ. આમ પિતા પણ સંસ્કારી હોવો જોઈએ અને દીકરો પણ સંસ્કારી હોવો, એ બે પર્યાય છે. નહીતર એ ગુરુ ચેલો બે હાલ્યા જતા હતા, અચાનક ગુરુની દાઢી હળગી. દાઢી હળગી એટલે ગુરુ ચેલાને કીધું કે મારી દાઢી હળગી. તો ઉભા રહ્યો, મારી બીડી હળગાવી લો, મારી પાસે બાકર નથી. હવે ગુરુની દાઢીઓ હળગે અને ભડના દીકરા બીડીયું હળગાવે, એ બીજું હું ન હળગાવે કયો છે. હે એ ગુરુ પોતાના ચેલાને કીધું કુટિયામાં કે બહાર કેવો વરસાદ છે જોઈ આવતા. તો હું તો કે આ બારોબારથી મીંદડી આવી, માથે હાથ ફેરવી લ્યો ને, ભીની છે તો હશે ને કોરી છે તો નહીં હોય, ત્યાં બહાર હું જાઉં. હા હા હા, ગુરુની આજ્ઞાનું પાલન થાય. જુઓ તો ગુરુજી બીજી વાર ચેલાને કીધું કે હવે આ દીવો તો ઓલવી નાખ. તો હવે આમ આંખું વીસી જાવ ને અને માથે ઓઢી જાવ, હોડ ઓઢી જાવ, ત્યાં ક્યાં અંદર દીવો દેખાય. હા હા હા. ત્રીજી વાર કીધું આ ઝૂંપડીનો દરવાજો તો બંધ કરી દે, કે 2 મેં કર્યા 1 તમે ન કરો. બોલો આને તે કેમ મુક્તિ મળે? એને ન મળે ગુરુને ન મળે ચેલા. હે મુક્તિની જુગતી મારા ગુરુએ બતાવી. સમજીને એમાં સમરથ થાઉં, હરિના ભજનને માટે હેમાલે હેમાલો જાવું હયું, હેમાલો બનાવું, હરિના ભજનને માટે હિમાલય હરિના ભજનને મુક્તિની જુગતી મારા ગુરુએ બતાવી. અને પછી સમજી એમાં સમર્થ થાવું. વિચારી અને ડગલા ભરીને એમાં આગળ વધવાની વાત છે. હોબાળાની વાત નથી, આ સાધનાની વાત છે. હોબાળો કોને કહેવાય? તમે હું નાસ્તો કરતા હોય, ભજીયા ખાઈ લઈ, પછી કાગળ વધે એનેથી હાથ લોહીને ડૂચો નાખી દઈ અને પવનનો વંટોળ એને ઉપાડે ડૂચાને, અને સોમનાથની ધજાઈ દ્વારકાની ધજાઈ અડાડી દે, એને સાધના ન કહેવાય, એને હોબાળો કહેવાય. હોબાળો છે એ હેઠો આવે ને રેજની, સાધના હેઠી ન આવે કોઈ દિવસ. એ તો ધીરે ધીરે ગતિ કરે. હોબાળો જો હોય, દંભ જો હોય, એક જણાને એમ થયું સાધુ થઈ જાઉં બસ. એની પત્નીને કીધું મારે સાધુ થઈ જવું છે. કે તો અમારું કોણ? તો કે તમારો રામના રખવાળા. એમ ઘોડે ચડીને તું આવ્યો તો ન્યા, અને હવે રામના રખવાળા કે નહીં, હવે મારે તો વયું જવું છે ને તમે તો ભગવાનને ખોલે રહી ગયો. તો કે નહીં, કટાઈ ગયેલ તરવાર લઈને બેસી ગયો તો ગાડામાં હવની મોર, અને હવે મૂકીને વયું તો કે નહીં બસ પૂરું થયું, મને વેરાગ લાગી ગયો, મારે વયું જવું છે. નીકળી ગયો ભાઈ ઘીરેથી. પણ નીકળાઈ ગયું, પણ હવે કરવું હું, જાવું ક્યાં? જોયું, આને હોબાળો કહેવાય. વિચાર છે કે ઓહો મુકાઈ ગયું ઘર, હવે કેમ જાવું? ગામને આટા મારી રહ્યો, આખા ગામને. એની પત્નીને ખબર પડી ગઈ, સીમાડો વીટ્યો નથી, ગામને આટા મારે. એમાં એક દી વાડામાં છાણા થાપતી હતી, ત્યાં
આમ વાડેથી ડોકું કાઢીને કે મૈયા गिरनार का मार्ग कहाँ है? એની પત્ની કીધું ઘીરે વિયો આવી ભૂંડો લાગ્યો ના પાડતી હતી તો તોડાવીને વિયો ગયો. કારા કાકાની ડેલીએ કાલ 3 કલાક ઊભો તો હરાયું ઢોરું પૂરી એમ ઘીરે મર અને હોબાળા કહેવાય અને સાધના ન કહેવાય. સાધના નીચે ના આવે, સાધના તો ઉપર જ લઈ જાય. જીવની ગતિ જ ઉપર જવાની, શિવ તરફ જવાની છે, પણ એને કામ ક્રોધ લોભ મોહ એને ખેંચી રાખે છે. સારું તો હવ ને થવું ભાઈ, સારું કોણ ન થવું બોલો જી? હે દરેકને સારું થવું છે, ચોરને સારું થવું છે. ચોર ચોરી કરીને પછી તમે જો ભાગ પાડતી હું કે ખબર, નીતિથી ભાગ પાડજો. હા તમે લઈ આવ્યા નીતિથી ને, અંદર બેઠો ને એને નીતિ ગમે છે, એને નીતિ ગમે છે. અંદર જે બિરાજમાન છે ને જ્યોત જલે એને નીતિ ગમે છે. દારૂડિયો દારૂ પીને ફૂલ થઈ ગયો, એના તમે કાનમાં એટલું કહો કે તમારો દીકરો ફૂલ થઈ ગયો એટલે નશો ઉતરી જાય. કારણ એને ખબર છે ખોટું છે, આ એ ખોટું છે એ સંભળાય છે ને એ ઈશ્વરનો અવાજ છે, પરમાત્માનો અવાજ છે. તો સમજી એમાં મારે સમર્થ થવું. એક કડી સાંભળજો. હે જેર રે જગત ના જીરવી અને હસી હસી જીવવું રે. જેર રે દુનિયા ના જીરવી અને હસી હસી જીવ